નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના હિન્દી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 5 હિન્દ દેશ કે નિવાસીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના હિન્દી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો ચેનલના પ્લેલિસ્ટ પરથી પણ તમે મેળવી શકશો। મિત્રો, ધોરણ 7ના હિન્દી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના સોલ્યુશનની પીડીએફ, હા દોસ્તો પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમામ પીડીએફનો અભ્યાસ કરી લેજો। તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમારે જે વિષયના જે પાઠના વિડીયો જોઈતા હોય એની લિંક તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો। તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક, પીડીએફ માટે એપ્લિકેશનની લિંક અને વિડીયો જોવા માટેની જે લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી આ ડિસ્ક્રિપ્શન બોક્સ એક વખત જોઈ લેવું। ચાલો તો શરૂ કરીએ ધોરણ 7ના હિન્દી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 5 સેમેસ્ટર 1ના હિન્દ દેશ કે નિવાસીનું સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1, निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर लिखिए। एमा पहलो सवाल, फूलों को माला में खाली जगह जाता है, तो जवाब आवशे विकल्प डी गुथा। बीजू, कोयल की खाली जगह निराली होती है, तो जवाब आवशे विकल्प बी कूक। त्रीजू, सभी खाली जगह की मंजिल एक है, तो जवाब आवशे विकल्प ए पंथो। चौथू, खाली जगह की टेर सबको प्यारी लगती है, तो जवाब आवशे विकल्प बी पपी है। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મેળવી શકશો, જેમ કે દરેક પાઠની સમજૂતી, દરેક વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીઓના સોલ્યુશન, અસાઇનમેન્ટના સોલ્યુશન, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમે અહીંથી મેળવી શકશો। તો દોસ્તો, જરૂરથી ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ પ્રાપ્ત કરવા માટે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધી, ભાઈબંધ કોઈ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને સીધું જ ઓશન કોચિંગ ક્લાસીસ એવું લખશો તો પણ ખૂબ જ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। तो અહીંયા તમે જોઈ શકો છો કાઉન્સમાં આપણને કેટલાક શબ્દો આપ્યા છે। એમાં પહેલો સવાલ, હિન્દ દેશ કે ખાલી જગ્યા સભી જન એક है, तो જવાબ આવશે નિવાસી। બીજું, प्यारे प्यारे फूल गूथे खाली जगह में एक है, तो जवाब आवशे माला। ત્રીજું, गा रही खाली जगह बुलबुल राग मगर एक है, तो जवाब आवशे तराना। चौथું, धर्म है अनेक जिनका खाली जगह वही है, तो जवाब आवशे सार। पांचवुं, पंथ है निराले सबकी खाली जगह तो एक है, तो जवाब आवशे मंजिल। छठुं, जो शब्द खाली जगह के स्थान पर प्रयुक्त होते हैं उन्हें सर्वनाम कहते हैं, तो यहाँ जवाब आवशे संज्ञा। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, सही वाक्यांश चुनकर विधानों को पूर्ण कीजिए। એમાં પેલું, विविधता में एकता ही, तो जवाब आवशे विकल्प ब, हमारे देश की विशेषता है। ત્યાર પછી બીજો સવાલ, सभी धर्म एक समान है क्योंकि, तो जवाब आवशे विकल्प अ, उनका सार एक है। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, अलग अलग नदियाँ सागर में मिलकर, तो जवाब आवशे विकल्प बी, अलग अलग संदेश देती है। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। એમાં પહેલો સવાલ, विविध प्रकार के फूल किस बात के प्रतीक है, तो जवाब आवशे विविध प्रकार के फूल भारत की विविधता के प्रतीक है। बीजो सवाल, अलग अलग फूलों की माला किसका प्रतीक है, तो जवाब आवशे अलग अलग फूलों की माला विविधता में एकता का प्रतीक है। ત્રીજો सवाल, कविता में कोयल, पपीहा और बुलबुल किसके प्रतीक है, तो जवाब आवशे कविता में कोयल, पपीहा और बुलबुल भिन्न भिन्न भाषाएं बोलने पर एकता के सूत्र में बंधे भारतवासियों के प्रतीक है। ત્યાર પછી ચોથો સવાલ, सभी धर्मों का सार क्या है, तो उत्तर आवशे सभी धर्मों का सार एक ही है, मनुष्य को बुराइयों से दूर रखना और उसे उन्नत बनाना। पांचमो सवाल, माला में कौन कौन से फूल एक रूप हुए हैं, तो उत्तर आवशे माला में बेला, गुलाब, जूही, चंपा, चमेली आदि तरह तरह के फूल एक रूप हुए हैं। छठो सवाल, हिंद देश के निवासी कविता में किन नदियों का उल्लेख है, उत्तर कविता में गंगा, यमुना, ब्रह्मपुत्र, कृष्णा और कावेरी नदियों का उल्लेख है।
ત્યાર પછી પ્રશ્न नंबर 5, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। एमा पहलो सवाल, हमारे देश की क्या विशेषता है? उत्तर, हमारे देश में भिन्न भिन्न रंग, रूप और पहचान वाले एवं अलग अलग भाषाएं बोलने वाले लोग रहते हैं। इसके बावजूद यहाँ के लोग एक है। इस तरह विविधता में एकता ही हमारे देश की विशेषता है। ત્યાર પછી બીજો સવાલ, हिंद वासियों में कैसी विविधताएं पाई जाती है? उत्तर, हिंदवासी अलग अलग रंग और रूप के हैं, उनके पहनावे अलग अलग है, वे अलग अलग भाषा बोलते हैं, वे अलग अलग धर्मों को मानते हैं। इस प्रकार हिंदवासियों में अनेक प्रकार की विविधताएं पाई जाती है। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, नदियों से हमें क्या संदेश मिलता है? उत्तर, हमारे देश में अनेक नदियां हैं, अनेक उद्गम स्थान अलग अलग है, वे अलग अलग मार्गों से बहती है, लेकिन अंत में वे सागर से मिलकर एक हो जाती है। इन नदियों से हमें संदेश मिलता है कि जैसे नदियां अलग अलग होकर भी एक हो जाती है, उसी तरह हम भारतवासी अलग अलग होने पर भी एक होकर रहे। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, શબ્દ પંખુડીઓ को ઉચિત ક્રમ में रखकर વાક્ય બનાવીએ। તો અહીંયા દરેક પંખડીની અંદરથી દરેક જે ફૂલો છે એની અંદરથી એક એક શબ્દ લઈ અને વાક્યો બનાવવાના છે। તો આપણે કંઈક આ પ્રમાણે બનાવી શકીએ। જુઓ, પહેલું વાક્ય, हम भारत देश के निवासी है। बीजू, कोयल की आवाज़ मधुर होती है। त्रीजू, फूलों की तरह हंसते रहना चाहिए। ત્યાર પછી गोले में से शब्द चुनकर अर्थपूर्ण वाक्य बनाइए। तो आ गोळामांथी આપણે એક શબ્દ શોધવાનો છે। જો અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે, સોહન પढ़ रहा है। તો એવી રીતે પહેલું વાક્ય, रिनल चढ़ रही है। बीजू, रिनल खेल रही है। ત્રીજું, मेघा पढ़ रही है। चौथું, मेघा खेल रही है। પાંચમું, हरेश पढ़ रहा है। छठ્ઠું, हरेश खेल रहा है। અને સાતમું, સોહન ખેલ रहा है। આવી રીતે આપણે અલગ અલગ વાક્યો બનાવી શકીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ સમજાઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કાવ્ય પંક્તિ આપી છે, हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। तो एना उपरथी આપણે એક વાક્ય બનાવવાનું છે, મીન્સ કે એનો ભાવાર્થ સમજાવવાનો છે। તો આ પ્રમાણે કરી શકીએ। भारत देश में रहने वाले लोगों के रंग, रूप, पहनावे और भाषाएं भले ही अलग अलग हो, परंतु वे सब लोग एक है। यहाँ रहने वाले सभी लोगों की मातृभूमि भारत ही है। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 8, औरत और लड़की के स्थान पर क्रमशः आदमी और लड़का रखकर परिच्छेद फिर से लिखिए। એટલે કે અહીંયા તમે જોઈ શકો છો જે પેરેગ્રાફ આપણને આપવામાં આવેલો છે એ પેરેગ્રાફની અંદર औरत और लड़की જ્યાં છે ને ત્યાં આદમી અને લડકા મૂકવાનો છે। તો જોઈ શકો છો આ પેરેગ્રાફ છે તો એમાં આપણે આ રીતે લખી શકીએ। જુઓ, એક મોટા आदमी जा रहा था। અહીંયા જે એક મોટી औरत છે ને એ જગ્યાએ મોટા आदमी। पीछे पीछे અહીંયા એક લડકી આપ્યું છે તો અહીંયા લડકા કરવાનું છે। पीछे पीछे एक लड़का चल रहा था। એવી રીતે આખા પેરેગ્રાફમાં આપણે ફેરફાર કરીએ। तो जो लड़का छोटा और पतला था, आदमी को पता चला तो घूर कर बोला, ये लड़के मेरे पीछे पीछे क्यों चल रहा है? लड़का भोलेपन से बोला, मैं तो केवल छाँव के नीचे चल रहा था। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6, कोष्टक में जो शब्द समानार्थी नहीं है उस पर गोल कीजिए और समानार्थी शब्दों का वाक्य में प्रयोग कीजिए। तो पंथ, राह, रास्ता અને પેર। તો આમાંથી આ 3 સમાનાર્થી છે, પેર સમાનાર્થી નથી। તો એના ઉપર ગોળ કરીએ અને બાકીના આપણે વાક્યો બનાવવાના છે। તો પહેલો શબ્દ છે પંથ, તો વાક્ય બનશે यह पंथ सरल नहीं है। બીજો શબ્દ છે રાહ, તો વાક્ય બનશે मुझे नई राह मिल गई। ત્રીજો શબ્દ છે રાસ્તા, તો અહીંયા વાક્ય બનશે यह सीधा रास्ता है। ચાલો, તેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું કોષ્ટક બોક્સ આપણને આપ્યું છે, એમાં કુસુમ, પુષ્પ અને ફૂલ સમાનાર્થી છે, કાંટા અલગ છે। તો એમાં પહેલું છે કુસુમ, तो वाक्य बनશે यह चमेली का कुसुम है। बीजू છે पुष्य, तो कमल के पुष्प जल में होते हैं। અને ત્રીજું છે ફૂલ, તો यह कितना प्यारा फूल है। ચાલો, ત્યાર પછી આપણે બીજું કોષ્ટક જોઈએ, બીજું બોક્સ જોઈએ। તો અહીંયા અનૂઠા, અનોખા, નિરાલા અને આમ, એમાં આમ અલગ છે। તો એમાં પહેલું આપણે જોઈએ અનૂઠા વિશે વાક્ય, यह चर्चा के लिए अनूठा विषय है। ત્યાર પછી બીજું છે અનોખા, તો उसने अनोखा रास्ता पकड़ा। ત્રીજું છે નિરાલા, તો અહીંયા જવાબ આવશે आपका हर ढंग निराला है। ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 3, અહીંયા આપણને આપ્યું છે જન, મનુષ્ય, સ્ત્રી અને માનવ। તો સ્ત્રી ઉપર આપણે અહીંયા ગોળ કરીએ કારણ કે તે અલગ છે। એમાં પહેલું જન, તો કુટી કુટી જન તિરંગે को वंदन करते हैं। પછી છે મનુષ્ય, તો અહીંયા આપણે વાક્ય બનશે दुनिया में तरह तरह के मनुष्य है। ત્રીજું છે માનવ, તો અહીંયા વાક્ય બનશે जिसमें मानवता हो वही मानव है। ચાલો, ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ। અહીંયા આપણને કહ્યું છે કે निम्नलिखित वाक्यों को पढ़िए और बोलने वाले, सुनने वाले और
अन्य व्यक्तियों को सूचित करने वाले जिन सर्वनाम शब्दों का प्रयोग किया गया है उन्हें अलग छांट कर लिखिए। જોઈએ પહેલું, મુझे બલ્લેબાજી में મજા आता है, તો અહીંયા મુझे જે છે તેના ઉપર આપણે લખીશું, કારણ કે મુझे જે છે તે શું છે તો કે અલગ છે, બરાબર। ત્યાર પછી બીજામાં હમ મેચ જીત ગયે, તો અહીંયા હમ આવશે। ત્રીજું, तुम अच्छे क्षेत्र रक्षक हो, તો અહીંયા तुम આવશે। ચોથું, तुम्हारी गेंदबाजी का जवाब नहीं, तो અહીંયા तुम्हारी જે છે એના ઉપર આપણે એ જે છે तुम्हारी તે જવાબ આવશે। પાંચમું, वह कैप्टन है, અહીંયા वह જવાબ આવશે। અને છઠ્ઠું, उसने एक लंबा छक्का लगाया, तो उसने અહીંયા જવાब આવશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 11, निम्नलिखित वाक्य पढ़िए और खुद के लिए प्रयुक्त सर्वनाम शब्दों को छांट कर लिखिए। એમાં પહેલું, अब राजीव स्वयं बल्लेबाजी करने आया, तो અહીંયા स्वयं એ આપણો જવાબ થશે। બીજું, मैं अपने आप चला जाऊंगा, तो मैं અને अपने आप। ત્રીજું, वे खुद चले गए, તો અહીંયા खुद। અને ત્રીજું, वह आप ही चला गया, तो અહીંયા आप જે છે તે જવાબ થશે। તો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે, જ્યાં તમે દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો। સ્વાધ્યાય છે, સ્વાધ્યાયન પોથી છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, એકમ કસોટી છે, પ્રશ્ન બેંક છે, પ્રયોગ પોથી, નકશા પોથી, કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો। તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। તમારા મિત્રો, દોસ્તો, સગા સંબંધીઓ દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો। તેમજ આપણી આ ચેનલ ઉપર તમામ પ્રકારના સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે, ગાલા સ્વાધ્યાય પોથીના પણ। તો જરૂરથી આ વિડીયો જે છે તમારા દોસ્તો અને મિત્રો સુધી શેર કરજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક મિત્રો સુધી જરૂરથી સેન્ડ કરજો।